નમસ્કાર મિત્રો, મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જામનગરના યાત્રીનું અમરનાથ યાત્રામાં હાર્ટ એટેકથી મોત। વિગતવાર વાત કરીએ તો જામનગરના 61 વર્ષીય પ્રવીણભાઈ પરમારનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે। તેઓ 30 જૂને જામનગરથી યાત્રાએ નીકળ્યા હતા। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો 4 જુલાઈએ બાલતાલ ત્યારે રૂટ પરથી પવિત્ર ગુફા તરફ જતી વખતે કાલી માતાજીના મંદિર પાસે તેમને તીવ્ર અટેક આવ્યો હતો। તો વધુમાં જણાવી દઈએ કે પવિત્ર ત્યારે ગુફાથી માત્ર 3-4 કિમી દૂરના આ ઘટના બની હતી। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી પરંતુ તેમને બચાવી શક્યા નહીં। અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।